ગ્રંથમાં ડૂબી જશો ને તો મોટી બક્ષિસ મળે. અત્યારે અમે દર્શન કરીએ છીએ, તમને કદાચ ખબર નહીં, કોઈને હશે કોઈને નહીં હોય. અત્યારે અમે દર્શન કરીએ જયંતિ બાપુના, તો એટલી મહિમાસભર દ્રષ્ટિ એની કે પૂનમભાઈ કરીને સહિષ્ણુ ભગત છે, ત્યાં એક વાત શેર કરતા હતા જયંતિ બાપાને કે પૂનમભાઈ એકવાર વોક કરવા જતા હતા અને જયંતિ બાપા બેઠા કામ કરી, તો પૂનમભાઈ વોક કરીને 2 કલાક પછી આવ્યા, 2-2.5 કલાક પછી, તો એ પેલા આમ જ. અને એ 3 ગ્રંથમાં એટલું બધું ડૂબી ગયેલા કે એને ભગવાને મૂર્તિ બક્ષિસ આપી દીધી. એટલે જ્યારે એ નવરા બેસે ને ત્યારે મૂર્તિમાં જ હોય, એટલી કક્ષાએ ભગવાનનું સુખ લે. એવા જયંતિ બાપા. અને એની જોડે જાઓ એટલે ઘણા બધા ભક્તો એમની જોડે જાય, એમ કે વાત પૂછવી હોય કે વાત કરવી હોય તો એ ઓલવેઝ ત્યાં કેનેડા મંદિરમાં એક ઝૂલો છે, સ્વામીજીની મૂર્તિ મૂકેલી છે ત્યાં, અને ઝૂલે લઈ જાય, 2 મિનિટ ધૂન કરે અને સ્વામીજીના કાનમાં પ્રાર્થના કરે, અને એ પ્રાર્થના થાય ને પછી કામ ડન જ હોય. ઘણા બધા અનુભવ છે એવા હરિભક્તો છે. એવા જ નરેશ મામા કરીને છે, એ પણ યુવા કાર્યકર્તા છે. આખા કેનેડા મંડળની યુવા કાર્યકર્તાની સેવા આપણા નરેશ મામા અને કલ્પેશભાઈને આપેલી છે. આ કલ્પેશભાઈ એટલે મેં એમને પેલી રેસ્ટોરન્ટની વાત કરીને એમને ખોલી હતી, એ કલ્પેશભાઈ. તો નરેશ મામાનું એવું છે કે નરેશ મામા પહેલેથી જ બહુ શાર્પ હતા ભણવામાં, આ તે બધું છે. તો એમને પછી એક કંપની ઓપન કરેલી, CA ફર્મ, એટલે એમાં બધાના અકાઉન્ટ્સ ને બધું લખીને પછી એટલી મોટી થઈ ગયેલી કે એમને ત્યાં એ ટાઈમે આજથી 20-25 વર્ષ પહેલા, એટલીસ્ટ 20 વર્ષ પહેલા તો હશે, 15 થી 20 વર્ષ પહેલા એમની ફર્મમાં $300 પર કલાક પગાર. એવા માણસો તો એની ઓફિસ એના અંડર, એટલે એ બોસ હતા એટલા એના કે $300 કલાકનો પગાર આપે એક વ્યક્તિનો. કલાકનો પગાર $300. અત્યારે મિનિમમ વેજ છે $17. તો એવી ફોર્મ હતી એમની પોતાની. અને સ્વામીજી એમને એવી આજ્ઞા કરી કે આ બધું બંધ કરી દો, આપણે આવી જાય. તો 1 પણ સેકન્ડ વિચાર કર્યા વગર એ વ્યક્તિ એ બધું જ બંધ કરી દે. હવે આટલું મોટું સેટઅપ હોય બધું, યુએસમાં ફર્મ, અહીંયા ફર્મ, કેટલા બધાના અકાઉન્ટ્સ હોય, આપે બધું. સ્વામીજીએ કહ્યું કે આપણે બંધ કરી દો, એટલે ડન. તે જ ટાઈમે બંધ કરી દીધી અને સીધું મંદિરમાં આવી ગયા. એટલે મંદિરની જ આપણે હવે 100% સેવા મંદિરમાં કરવાની. એટલે પોતાનું બુદ્ધિ, શક્તિ, સામર્થ્ય, ગુણ, માનીતા, સત્ય બધું જ મૂકીને નરેશ મામા મંદિરમાં અત્યારે સર્વોપરી મંદિરની જ સેવા કરે છે. બીજું કંઈ એમનો કંઈ એ છે નહીં એમ. પણ એ નરેશ મામાનો બીજો પ્રસંગ એવો છે કે મામીનો છે, એમના મામી હતા, એમનું નામ ને કરુણા મામી કરીને. તો એ બેનું લવ મેરેજ. પણ મામી ધામમાં ગયા, હવે એટલી કક્ષાનું એ બેનું બોન્ડિંગ હતું કે અને પૈસે ટેકે પણ એટલા સુખી કે 2 જણ જોબ પરથી આવે ને એવું ડિસાઈડ થાય કે આજે કંઈક ફરવા જવું છે, તો એ ઘરે ના આવે, સીધા ત્યાંથી જ ફ્લાઇટ લઈને હવાઈ જતા રહે કે અલાસ્કા જતા રહે કે એવું બધું. એટલી કક્ષાએ એવું બધું હતું. પણ મામી ધામમાં ગયા, કારણ કે મામીને કેન્સર હતું, અને પછી ધામમાં ગયા. અને તો પણ મામીએ કે નરેશ મામાએ એક પણ વખત એવો સ્વામીજીને પ્રાર્થના ના કરી કે મહારાજ મને કેમ આવું મૂક્યું, કાં તો મહારાજ તમે આને લો પાછો, કાં તો એનું બળ આપો મને એ કરવાનું. એક પણ વખત નહીં. પત્ર પણ લખ્યો હતો સ્વામીજીએ, સ્પેશિયલ કરુણા મામી માટે પત્ર લખ્યો. બહુ અદ્ભુત પત્ર હતો. મને ખ્યાલ નહીં એવું છે, પણ બહેનો પાસે હશે મોસ્ટલી. પણ અદ્ભુત પત્ર મામી માટે લખ્યો સ્વામીજી. અને એવા મામા કલ્પેશભાઈની વાત કરીએ, કલ્પેશભાઈ પણ યુવા કાર્યકર્તા. કલ્પેશભાઈનું વ્યક્તિત્વ અત્યારે એવું છે કે એ પહેલાં તમને કદાચ
લિંક્ડઇનમાં ને એમાં તપાસ કરો જેને ખબર હોય લિંક્ડઇન વિશે, એમાં કલ્પેશ પટેલ લખો એટલે ખબર પડશે કે એને કેટલો એક્સપિરિયન્સ છે એનો, આઈટી ફિલ્ડમાં છે. અને અત્યારે તો એનું ટ્રેનિંગ હબ કરીને ભક્તોને માટે જ ચાલુ કર્યું છે. કારણ કે સ્વામીજી એને એવું કરેલું, કારણ કે એ ખૂબ હાઈલી એજ્યુકેટેડ, હાઈલી ઇન્ટેલિજન્ટ હતા, એટલે પૈસા સેલરી ને બધું હાઈ બધા, એટલે સર્વોપરી સેવા ભગવાનની કરી શકે. એટલે સ્વામીજીએ એને એવું કહ્યું કે આપણે તારા જેવા 300